નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના જાણીતા બિલ્ડર વેલજી શેટાના પરિવાર સામે લેન્ડ ગ્રેબિંગની અરજી। રમીલાબેન આહિર અને જયાબેન આહિર દ્વારા પુષ્પાબેન વેલજીભાઈ શેટા અને હંસાબેન શેટા સામે કરવામાં આવી લેન્ડ ગ્રેબિંગની અરજી। આરોપીઓએ વિજય પટેલ નામના વ્યક્તિ સાથે 2004ના રોજ ખોટા પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા। આ પાવર ઓફ એટર્નીના આધારે જમીનનો દસ્તાવેજ પુષ્પાબેન અને હંસાબેનના નામે થયો હતો। જો કે આ દસ્તાવેજમાં બંને બહેનોને સામેલ કરવામાં આવી ન હતી અને તેમની સહી વગર જ આખી જમીનનો દસ્તાવેજ તેમની જાણ બહાર થયો હતો। ફરિયાદી દ્વારા આ બાબતે જમીનના 7/12ની નકલ, ખોટા દસ્તાવેજ અને પાવર ઓફ એટર્નીમાં નામ ચડાવવામાં આવ્યું હોવાનું સર્ટિફાઇડ નકલ, જમીનના ખોટા દસ્તાવેજની નકલ અને આરોપીઓએ તકરારી જમીનને 3 જુદા બ્લોકમાં વહેંચી હોવાની નકલ તંત્રને રજૂ કરી। સંગીની ગ્રુપના જાણીતા બિલ્ડર વેલજી શેટાના પરિવાર સામે જ લેન્ડ ગ્રેબિંગની અરજી થતાં ખળભળાટ। પરિવારે કહ્યું, અમારે ન્યાય જોઈએ છે। બંને બહેનોની સહી વગર કઈ રીતે દસ્તાવેજ થઈ શકે? મારું નામ ઋત્વિકસિંહ ચૌહાણ છે, હું વકીલાત કરું છું। આજરોજ હું મારા બંને અસીલો જે રમીલાબેન અને જયાબેન બાબુભાઈ આહિરના માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની ફરિયાદ આપવા માટે આજરોજ અહીંયા કલેક્ટર કચેરી સુરત ખાતે આવેલ છું। બંને બહેનો જે છે જયફઈની ઉંમરના છે અને એમની વડીલોપાર્જિત મિલકત ચાલી આવેલી જે 2004માં એ મિલકત જે છે તે આ ખેતીલાયક જમીન છે, કઠોદરા ગામ ખાતે આવેલી છે, હાલમાં પૂણા ગામમાં પડે, નજીક કામરેજની નજીક છે, જેની આશરે હાલમાં જંત્રીની કિંમત 17 કરોડ ને 88 લાખ રૂપિયા છે। અને જે જમીનમાં આ બે બહેનોના સહમાલિક તરીકે નામ ચાલી આવેલા આ કામના આરોપીઓ પુષ્પાબેન વેલજીભાઈ શેટા અને હંસાબેન રવજીભાઈ શેટાના હોય જે 2004માં એક ફોર્જ ડોક્યુમેન્ટ ઊભો કરેલો જે પાવર ઓફ એટર્ની હતો। એ પાવર ઓફ એટર્નીના આધારે એમના ફેવરમાં આ આરોપીઓના ફેવરમાં એમણે દસ્તાવેજ કરાવી લીધેલો અને એના આધારે આ બંને બહેનોના નામ કાઢી નાખેલા રેવન્યુ રેકર્ડ પરથી અને પોતાના નામ ચડાવી દીધેલા છે। એ ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં એ તે રીતે થાપ ખાઈ ગયેલા છે કે પાવર કે દસ્તાવેજ બંનેમાં આ બંને બહેનોના નામ નથી, બંને બહેનોની સહીઓ નથી, બંને બહેનોની કોઈ પરવાનગી લેવામાં આવેલી નથી કે કોઈ રીતનો અવેજ એમને ચૂકવવામાં આવેલો નથી। છતાં આ ફોર્જ ડોક્યુમેન્ટ જેમાં બંને બહેનોના નામ નથી તેના આધારે આ બંને બહેનોના રેવન્યુ રેકર્ડ પરથી નામ કાઢી નાખવામાં આવેલા અને તેને આધારે આ 2007માં આ જમીન જે મોંઘીદાટ જમીન છે તેનો કબજો આરોપીઓએ લઈ લીધેલો છે અને ગેરકાયદેસર રીતે કબજો કરીને ચાલી આવેલા છે। એટલા માટે આજ રોજ હાલ લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 4(5) અને આ જે ફોર્જ ડોક્યુમેન્ટ બનાવેલો તેને માટે BNSની કલમ 336(2), 338, 336(3), 340(2), 339, 61(2) અને 54 મુજબની ફરિયાદ આજ રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને સુરતમાં આપેલી છે, જે ડિપાર્ટમેન્ટે એક્સેપ્ટ કરેલી છે અને રિસીવ કરી આપી। આરોપીઓ કોણ છે? આરોપીઓ હાલ જે વેલજીભાઈ જે છે પુષ્પાબેન વેલજીભાઈ શેટા એ એમના હસબન્ડ વેલજીભાઈ શેટા એ કોઈ સંગીની ગ્રુપ બિલ્ડર્સ છે તેમના તે ચલાવતા આવેલા છે તેવી માહિતી છે અને એમના વાઇફ છે આ પુષ્પાબેન। જયાબેન બાબુભાઈ। જયાબેન, શું અહીં અત્યારે અહીં આવે છો? શું તમારી સાથે શું થયું? હા, અમારે આ જમીનનું નિકાલ થાય એવી રીતે અમને કંઈક મળે ન્યાય, એના માટે આવેલા છે। અમારા નામ શા કારણે કાઢી નાખ્યા તેના માટે આવેલા છે। તમને ખબર વગર તમારી જમીન લઈ? ના, અમે ખેતી કરતા હતા પણ પાછળથી ખબર પડી કે અમારા નામ કાઢી નાખ્યા। અમે નથી અવેજ લીધી, નથી સહી કરી, તો અમારા નામ કયા આધારે કાઢી નાખ્યા એવું ને અમારો કબજો છીનવી લીધો। 20 વર્ષથી અમે દુઃખી થઈએ છીએ, ઘર ચલાવવામાં બી તકલીફ પડે। કોણે કબજો છીનવી લીધો? વેલજી શેટા, પુષ્પા વેલજી, એ લોકોએ ખોટા અમારા નામ કાઢીને એ લોકોના ચડાવી દીધા છે। તંત્ર પાસે શું તમારી માંગણી છે? અમને ન્યાય મળે, અમને અમારા હક અપાવો, બીજું કંઈ નહીં।